ચાલો તો હું ને મિહિર ને કેવલ આવી ગયા છીએ જુડિયોમાં એની ખરીદી કરવા માટે. ચાલો કેવલનું તો ફાઇનલ થઈ ગયું. કેવલને તો એક જોડી ગમી પણ હજી મિહિરને કાંઈ ગમ્યું છે નહીં. એટલે આપણે આવશું પછી નિરાતે, કારણ કે મિહિરને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું છું કાજલ લુંબાણી, તન્વી બ્યુટી ગેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો જો આપણે જુડિયો ગયા હતા કેવલ હાટું કપડાં લેવા. કેવલના કપડાં કમ્પ્લીટ કરી અને હું પાર્લરે આવી ગયા છીએ. નવરા એ તાર શાંતિથી બેઠા છીએ. અને દીદી આવ્યા છે, આપણે નાઈબ્રો કરવાનો છે તો કરી નાખીએ ફટાફટ. ચલો મળું પછી. ચાલો આપણે જમીને પાર્લરે આવી ગયા છીએ. આજે થોડીક નિરાત છે, શાંતિ છે, બહુ કોઈ કામ છે નહીં. હું એ પગલાં કરીને બેઠી છું. બસ દીદી સૂતા છે, શાંતિથી બેઠા છે. એક માસીને રેડી કરવા જવાના છે, પણ હવે મોડેકથી જવાના છે. ચાલો કાલવાળા દીદી પાછા આજે આવી ગયા. જે મારી મુલાકાત કરે ને એને કોઈ છે ને ઘરે ગમતું જ નથી. સીધા અહીંયા ટપું ગમે જો પાર્લરમાં. તેની કાલે આ બે દીદી હતા ને આજે છે, એની ટ્રીટમેન્ટ કરાવવા જાય. અમારું મોઢું જોવા નથી આવ્યું. ચાલો આપણે એનું હેર કટિંગ કરવાનું છે, કરી નાખી. ચાલો પેલી બે દીદીનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આ દીદીનું કરવાનું છે સ્ટ્રેટનિંગ. ચલો તો આપણે આ દીદીનું કરવાનું છે વેક્સ. દીદી વેક્સ એનું કરે છે અને આપણે હવે ઘડીક શાંતિ. ચાલો તો અમે આવી ગયા છીએ અમારા પાડોશીના ઘરે. એમને કમર દુખતી હતી એટલે અહીં ધક્કો ખાવો પડ્યો છે. પાડોશીને કોઈ ના ન પડે ભાઈ, જે આપણે બધાની પાસે વ્યવહાર હોય તો આપણે કરવો જ પડે. પાર્લર બંધ કરીને બે જણી આવી ફટાફટ એનું કામ કરીને પછી પાછા પાર્લરે જઈશું. ચલો મળીએ પછી પાર્લરે. વિડીયો ઉતાર લો. જો અમારી આ જૂની શેરી છે પહેલાની વિશાલનગર. હા, અમારું વિશાલનગર 10 વર્ષ આ કાઢ્યા. હે જો અમારા બા આવી ગઈ છે સ્ટ્રેટનિંગ કરાવવા. જો આ દીદીનું સ્ટ્રેટનિંગ કર્યું અને ફાઇનલ લુક. ચાલો વાગી ગયા છે 7:30 અને આ દીદી આવી ગયા છે આઈબ્રો અને બ્લો ડ્રાય કરવા. મળીએ કાલે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને, જય માતાજી.